કેમ છો છોકરા, મજામાં? હાલો તો હવે છેલ્લો લેક્ચર લઈ લે, પાઠનો પૂરો કરી આજે. હવે જો 9મું ચેપ્ટર છે. શરૂઆતમાં આપણે 2 દાખલા કર્યા, ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2. સ્વાધ્યાયના દાખલા એકાદો કદાચ પરીક્ષામાં પૂછાયેલો હોય એવું કંઈ નથી એમ. લીથાની અંદર કોઈ દાખલા છે નહીં, છેલ્લા 5 વર્ષમાં છે નહીં એમ. તો દાખલા ફક્ત સ્વાધ્યાય ન કરાવો. અહીં આપણે પાઠ પૂરો કરશું, આનાથી આગળ આપણે સ્વાધ્યાય દાખલા નહીં કરશું. કોઈ પણ દાખલા એવો હોય, આજ થિયરી ઉપર દાખલા આવે છે, કોઈ પણ દાખલા કે કોઈ આકૃતિ એવી આવે કે તમને હાર્ડ લાગે તો તે જ આપણે સોલ્યુશન કરાવી દેવું, સ્વાધ્યાયમાં નહીં લેવું. હાલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર આપણું છે 9મું હાલે છે ને લાસ્ટ લેક્ચરની. તો લઈએ ઉદાહરણ નંબર 3. હાલો રકમ કાઢો ઉદાહરણ નંબર 3 ની. હાલો રકમ વાંચો કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. તમને આપી દીધી કેન્દ્ર લંબાઈ f 15 સેન્ટીમીટર. આગળ થોડીક જગ્યા રાખજો પ્લસ માઇનસ કરવાની. અંતર્ગોળ લેન્સની અંતર્ગોળ આવી ગયો એટલે આપણે કાર્ટેશિયન પદ્ધતિ લગાડવી જ પડશે. 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? જો પહેલી વાર એવો પ્રશ્ન પૂછો, વસ્તુની માહિતી નથી આપી તમને કે જેનાથી પ્રતિબિંબ તમને કેટલા સેન્ટીમીટર દૂર મળે, તો કે ભાઈ 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે પેલું તો તમારે યુ ગોતવાનું, યુ બસ. તો અરિસન સૂત્ર જે આપણે હતા એ સૂત્ર છે, થોડુંક સેજ છે. અને પ્રકાર નથી કીધો, બસ ડાયરેક્ટ મોટવણી ગોતવાની છે. આપણે પ્રકાર ગોતશું. તો પેલા આપી ગયેલ છે અંતર્ગોળ લેન્સ, તો આપણે યાદ કરવાનો અંતર્ગોળ અરીસો. હું હતો અરીસાનો નિયમ, તો કે u માઇનસ v માઇનસ f માઇનસ r માઇનસ h બેઝ માઇનસ h પ્લસ. અને નીચે લખો. રેડી? તો આમાં તમારે શું કરવાનું? h બેઝ ને બદલાવી નાખવાનું, પ્લસ કરી દેવાનું. r ભાઈ નીકળી ગયા. આની કાર્ટેશિયન પદ્ધતિ તૈયાર થઈ ગઈ. હાલ તો હવે u માઇનસ મળશે, યાદ રાખજો. v પર માઇનસ અને f પર માઇનસ, તો બંને આગળ માઇનસ નિશાની લગાડી દો અને u માઇનસ મળવો જોઈએ. હાલો શરૂઆત કરીએ દાખલાની. હાલો સ્ટાર્ટિંગ કરીએ કે ભાઈ લેન્સ ના સૂત્ર પરથી. લેન્સ નું સૂત્ર શું છે? જો સૂત્ર જરાક જોઈ લો. અરીસાનું સૂત્ર શું હતું? તો કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. મોટવણીનું સૂત્ર શું હતું? r તો નીકળી ગયો એટલે r વાળું સૂત્ર બધું માઇનસ v/u બરાબર h'/h. તો અહીંયા જે માઇનસ છે ને એ તમારે અહીંયા ચોટાડી દેવાનું, મોટવણીમાંથી કાઢી લગાડ. બસ સૂત્ર પૂરા, કઈ નથી લેન્સમાં. તો આ સૂત્ર શું છે? તો કે 1/v માઇનસ 1/u બરાબર 1/f. હાલો તો હવે આપણે u વાળું પદ ગોતવાનું છે. એને ઓલિકલ લઈ જાય એટલે પ્લસ થઈ જાય, f વાળા નાખો લાવીએ. પહેલા સાદું રૂપ આપીએ, સાદું, જેનાથી શિક્ષકને સમજાવવું જોઈએ. બાકી તો એક સ્ટેપમાં પાને કરી શકું. જો u આ સાઈડ ગયો એટલે પ્લસ થઈ ગયું, f આ સાઈડ આવ્યું એટલે માઇનસ થઈ ગયું. હવે u ને આ સાઈડ લખવાનું બરાબર 1/v માઇનસ 1/f. આખું પદ ઓલિકલ લખો, આ પદને આ સાઈડ લખો. હાલ લખવામાં આ દોડવું કર્યું છે. હું ડાયરેક્ટ આ સ્ટેપ ઉપર થી લઈ શકે, શિક્ષકને એવું લાગે ક્યાંથી આવ્યું છે, આ કેમ પ્લસ થઈ ગયું છે. એટલે આપણે દેખાડવા હાટું સરળતાથી વચ્ચે એક સ્ટેપ ઉમેરી દેવાનું, કઈ આળસ ન કરવાની. હાલો તો હવે સાદું રૂપ આપીએ આપણે. બરાબર એક લાઈનમાં જ છે. હું સૂત્ર આવ્યું તો કે 1/u બરાબર 1/v છે. હવે v નું મૂલ્ય આપણે આપણી ગલત છે. v નું મૂલ્ય કેટલું છે? તો કે -10. માઇનસ હોય તો પહેલા કાઉન્સમાં લખો, વચ્ચે માઇનસ ની નિશાની. 1/f. શાંતિથી દાખલો ગણવાનો. f નું મૂલ્ય તો કે -15. હાલો આ માઇનસ ને આગળ લઈ લો તો -1/10 માઇનસ માઇનસ પ્લસ 1/15. જેમ ઓલામાં કરતા એમ 15 પ્લસ છે તો આગળ લો 1/15 માઇનસ 1/10. 10 વાળો પદ પાછળ લો. હાલો 10 અને 15 નો લસા લેવાનો છે, તો ક્રોસ કરો તો હાલશે. તે દિવસે કીધું એ રીતે. ન કરવું હોય તો સેજ સમાન કરો. 10 અને 15 ના પાડામાં આવતી સંખ્યા તો મોટા પાડાને બોલતો જાવ. 15 * 1 = 15 નથી આવતા, 15 * 2 = 30 આવે છે આમાં. હાલ તો છેદમાં 30 કરવાના છે. તો 15 ને 30 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2. ઉપર નીચે 2 વડે ગુણો. અને 10 ને 30 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3. ઉપર નીચે 3 વડે ગુણો. તો 2/30 માઇનસ 3/30 કીધું. તો હવે 2/30 3/30 વચ્ચે માઇનસ વચ્ચે માઇનસ. તો 2/30 છે તો એક વખત 30 કરો. 2 - 3 2 - 3 સ્ટેપ વધારવાનું, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તો માઇનસ 2 માંથી 3 જાય એટલે -1/30. આ આપણો જવાબ. પાકું ને? જો આપણે શરૂઆતમાંથી આ ભૂલી જાય 1/u 1/u 1/u. સાઈને મેં નથી લખ્યું ડાબી બાજુ. ડાબી બાજુ ન લખીએ એટલે જે છેલ્લે પૂગીએ ને તો આપણે શું લાગે કે ભાઈ આ જ આપણો જવાબ છે. નહીં, આ આપણો જવાબ નથી. આપણો જવાબ શું છે? તો આપણે u ગોતવાનું છે, 1/u નહીં.
તો u ની કિંમત શું થાય? u ઉપર 1 નીચે 30 ઉપર 1 નીચે તો -30 સેન્ટીમીટર આ આપણો જવાબ આવશે. રેડી? તો બેસ્ટ માર્ક નું આપણે કામ પૂરું કર્યું. પ્રકાર આપણે ગોતલે નથી કીધું તોય પ્રકાર અંતર્ગોળ છે. જો ભાઈ અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક, અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક ચિત્ર, તો અહીંયા બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક મળે. ભાઈ લેન્સ કીધો, અંતર્ગોળ તો પ્રકાર સિમ્પલ છે, આભાસી અને ચત્તુ. પાછું એકવાર બોલું, અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ ભેણા, આમાં બહિર્ગોળ લેન્સની 6 આકૃતિ ભણવાની છે આપણે. રેડી? તો બહિર્ગોળ જેની 6 આકૃતિ ભણેલી સાચા, જેની આકૃતિ નથી ભણેલી બધી ખોટા. લેન્સની બહિર્ગોળની આકૃતિ ભણેલી છે સાચી, તો અંતર્ગોળ લેન્સની ખોટી. તો અંતર્ગોળ લેન્સ છે એની આકૃતિ ખોટી કહેવાય, એટલે આભાસી ચિત્ર કહેવાય. આપણે અંતર્ગોળ લેન્સ એટલે આભાસી ને ચત્તુ. હવે આપણે કરવાનું છે મોટવણી સંજ્ઞામાં એમ કે બરાબર વિના છેદમાં યુ. હાલો, v નું મૂલ્ય આપણે કેટલું આપી ગયું છે? તો કે ભાઈ -10. u નું મૂલ્ય તો કે -30. માઇનસ માઇનસ પ્લસ, તો 1/3 રાખો તો હાલશે. તમે ન રાખવું હોય અને 0.33 કરવું હોય તો એ તમારી ઈચ્છા. એકમ ના આવે મોટવણીનો. હાલો, દાખલો પૂરો. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો, તો હવે બીજો દાખલો, ઉદાહરણ નંબર 4, છેલ્લો દાખલો આપણા માટે. હાલો, રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 4 હું કહેવા માંગે ભાઈ તમને કે 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ થી રાખેલી છે. ઊંચાઈ આપી દીધી, ઊંચાઈ આપી દીધી h 2 સેન્ટીમીટર. તો તમારે h ડેશ ગોતવો પડી, ફાઇનલ થઈ. હા, વસ્તુને 10 સેન્ટીમીટર વાળી કેન્દ્ર લંબાઈ f છે 10 સેન્ટીમીટર. આગળ જાય, મુખ્ય અક્ષ પર લંબ રૂપે રાખેલી છે. એ તો આપણે બધાને ખબર પડે કે ભાઈ આ લેન્સ હોય તો લેન્સ થી વસ્તુને લંબ રૂપે રાખેલી હોય. પાતો ટાઈમ પાસ છે. હાલો, આગળ જાય. લેન્સ થી વસ્તુને 15 સેન્ટીમીટર રાખેલી છે. વસ્તુ અંતર આપી દીધું, તો આપણે ખબર જ છે કે v ગોતવાનું થાય. લેન્સ થી વસ્તુને 15 સેન્ટીમીટર દૂર રાખેલી છે, તો પહેલું સ્ટેપ આપણે v ગોતવાનું. સાથે ગોતવાનું કીધું છે તમને પ્રકાર અને વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ. 3 વસ્તુ ગોતવાની છે. 4 માર્કનો દાખલો થાય આપણા માટે. હાલો, ધ્યાન આપજો. પહેલું કામ કરવાનું દાખલો ગણવાનો નહીં, કાર્ટેશિયન પદ્ધતિ લગાડવાનું. લેન્સ કીધો છે બહિર્ગોળ, તો બહિર્ગોળમાં અરીસાને યાદ કરો. u માઇનસ v પ્લસ a પ્લસ r નીકળી ગયો, h ડેશ પ્લસ h પ્લસ અને h ડેશ પ્લસ. તો આને બદલાવી નાખો, h ડેશ ને માઇનસ કરી નાખો, તમારું કામ પૂરું. હાલો, એપ્લાય કરી દે. u તો કે માઇનસ, બધુંય પ્લસ મળશે, પણ છેલ્લો જવાબ જે આપણે h ડેશ ગોતશું ને આ માઇનસ મળશે. આ ધ્યાન રાખજો ખાલી. હાલો, મોટવણી ગોતવાની નથી કીધી, આપણે ખબર જ છે મોટવણી ગોતવી જ પડી આપણે. હાલો, શરૂઆત કરીએ કે ભાઈ લેન્સ ના સૂત્ર પરથી. શું છે લેન્સનું સૂત્ર? તો કે 1/v માઇનસ 1/u બરાબર 1/f. હાલો, હવે આપણે કરતા કોને બનાવવાનું છે? v. તો u ના સાઈડ જાવ તો 1/v બરાબર 1/f હતો. u ઓલી સાઈડ જાય એટલે પ્લસ 1/u. હાલો, ધ્યાન આપજો, જગ્યા થોડીક ઓછી થાય. હા, તો સ્ટેપ આવ્યું 1/v બરાબર 1/f કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ આપણે કેટલી આપેલી છે? તો કેન્દ્ર લંબાઈ છે 10. પ્લસની નિશાની તો પ્લસ કરો. u આપેલું છે -15, તો 1/-15. 1/10 પ્લસ માઇનસ માઇનસ 1/15. પાછા ઓલા સ્ટેપ આવી ગયા, 10 અને 15 લસા થાય 30. તો હાલો લસા લઈએ. હા, આ વખતે ડાબી બાજુ મૂકતી જવાની. સોરી, ઘણી વાર આવું ભૂલ થાય છે. v ની જગ્યાએ u થઈ જાય અને છેલ્લે દાખલામાં આપણો માર્ક વયો જાય. હાલો, તો 10 છે 30 કરવાના છે, 3 વડે ગુણો 3 વડે ગુણો. 15 છે 30 કરવાના છે, 2 વડે ગુણો 2 વડે ગુણો. હાલો, 3/30 માઇનસ 2/30. 1/v બરાબર 30.
3 માંથી 2 જાય એટલે 1 વધે, તો v બરાબર તમને 30 સેન્ટીમીટર મળી જાય. આમ સ્ટેપ તમારે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય, બાકી તમારી ઈચ્છા. આ 30 સેન્ટીમીટર મળે, પ્લસ જ મળવો જોઈએ, h ડેશ જ છે આપણે માઈનસ મળે. હવે આપણે h ડેશ એ પૂગવું હોય તો તે દિવસે તમને ખ્યાલ છે આપણે આગલા દાખલામાં શું કર્યું ભાઈ કે h ડેશ ગોતવું હોય તો h ડેશ કોના સૂત્રમાં આવે તો ભાઈ મોટાવણી. તો મોટાવણી ગોતવી પડે, રેડી? તો પેલા પ્રકાર ગોતીએ. પ્રકારમાં ધ્યાન રાખવાનું, પ્રકાર કઈ રીતે ગોતવાનો ભાઈ તે દિવસે કીધું હતું. બહિર્ગોળ લેન્સ દોરવાનો, આકૃતિ દોરવાની, અહીંયા O અથવા P દોરવાનું, F દોરવાનું, અહીંયા C દોરવાનું. કેન્દ્ર લંબાઈ કેટલા સેન્ટીમીટર આપી ગયેલ છે તો કે 10. પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર આપી ગયેલ છે તો કે 15. તો સમજાઈ ગયું, CF ની વચ્ચે ચોથી આકૃતિ એટલે વાસ્તવિક ચિત્ર મળશે. આમ ચેક કરી લેવાનું, જો 10 થી નાનું આપેલું હોત U તો છઠ્ઠી આકૃતિ બને, તો ચિત્ર આભાસી થઈ જાય. પણ આભાસી વાળો દાખલો નહીં આપે, બોર્ડ વાળો. હાલો, તો આપણે પ્રકાર કેવો તો કે ભાઈ પ્રકાર વાસ્તવિક અને ઉલટું થશે. હાલો, તો હવે આપણે મોટાવણીનું સૂત્ર ઉપરથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ મોટાવણી સંજ્ઞામાં m બરાબર માઇનસ ન આવે, સોરી લેન્સમાં માઇનસ ન હોય, વિના છેદમાં u. હાલો, v નું મૂલ્ય તો કે ભાઈ v નું મૂલ્ય આપણે આગળ ગયું હતું 30, u નું મૂલ્ય તો કે ભાઈ માઇનસ 15. જેનું ચિત્ર વાસ્તવિક ની મોટાવણી માઇનસ જ મળે ભાઈ. હાલો, તો 15 દુ 30 તો -2 આ મળી ગઈ તમને મોટાવણી. હાલો, પાછું મોટાવણીનું સૂત્ર વાપરો કે મોટાવણી બીજું સૂત્ર વાપરો. મોટાવણી m બરાબર h ડેશ ના છેદમાં h. h ડેશ ગોતવાનું છે, h ની સામે જવા દો, તો m ગુણાકારમાં h બરાબર h ડેશ. તો h ડેશ બરાબર m અને h આખો લઈ લો. m નું મૂલ્ય 2, સોરી માઇનસ, h ડેશ નું મૂલ્ય 2, તો -4 સેન્ટીમીટર તમને h ડેશ મળી જાય. દાખલો પૂરો. હાવ સામાન્ય દાખલો છે, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. પહેલા ધ્યાન રાખજો, જે માપ આપી ગયેલ છે એમાં કાર્ટેશિયન નિયમ પદ્ધતિ લગાડવી, પછી લેન્સનું સૂત્ર વાપરો, u કે v કે f ત્રણમાં જેનો આપે એ ગોતો, પછી પ્રકાર માંગ્યો હોય તો પ્રકાર આપો, h ડેશ માં જવું હોય તો પહેલા તમારે મોટાવણી ગોતવી પડશે, પછી h ડેશ ને ગોતો. હાલો, કરી લો કમ્પ્લીટ. હાલો, બે દાખલા રાખીએ, કેમ કે એક આપણો ટોપિક વચ્ચે વક્રી ભવનાંક વાળો ટોપિક બાકી રહી ગયો છે, જે 10 મિનિટનો ટોપિક છે. તો ઈ અને લેન્સ નો પાવર વાળો ટોપિક છેલ્લા લેક્ચરમાં લઈ લઈએ. અસ્તુ, જય ભગવાન. આવતા લેક્ચર મેળા.